બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વરસાદની ધમાકેદાર એન્ટ્રી સાથે વડોદરા પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી। વડોદરા તારીખ 31 જુલાઈ છેલ્લા 3 દિવસથી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અંગે ચર્ચા ચાલી રહી હતી। જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પણ સાવચેતી ભાગરૂપે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો। હવામાન વિભાગે 31 જુલાઈથી 4 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી હતી। આ આગાહી વચ્ચે ગત મોડી રાતથી વરસાદ શરૂ થયો હતો અને આજે સવારે અંદાજે 5:30 વાગ્યાથી ગાજવીજ વરસાદ સાથે ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરી જવાના દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ કરીને વડોદરા શહેરના રાવપુરા ટાવર રોડ સહિત શહેરના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વરસાદના પ્રથમ જ તબક્કામાં અનેક સ્થળોએ પાણી ભરાઈ જતા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી અંગે પણ સવાલો ઉભા થયા છે। સ્થાનિક નાગરિકોમાં એવી ચર્ચા જોવા મળી રહી છે કે જો વરસાદની શરૂઆતથી જ આવી સ્થિતિ સર્જાય છે તો આગામી દિવસોમાં વધુ ભારે વરસાદ દરમિયાન શહેરની સ્થિતિ કેવી રહેશે તે ચિંતાનો વિષય છે। નાગરિકોએ પાણીની ઝડપી નિકાલ માટે અસરકારક કામગીરી કરવાની માંગ ઉઠાવી છે। રિપોર્ટ અજીત ઝુપેલવાલા। ગાડી જો ગાડી જો પેલા કેવી ગાડી નાખી છે જોયું। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।